નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। 21મી જૂનના દિવસે મહીસાગર જિલ્લો બનશે યોગમય। ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી યુવરાજ સિદ્ધાર્થના અધ્યક્ષસ્થાને વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે પૂર્વ આયોજન માટે કરાઈ બેઠક। માહિતી બ્યુરો મહીસાગર જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવા માટે સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંબંધિત વિભાગો સાથે પૂર્વ આયોજનના ભાગરૂપે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી યુવરાજ સિદ્ધાર્થના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। 21 જૂનના વિશ્વ કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં દરેક શહેર અને જિલ્લા કક્ષાએ પ્રોગ્રામનું આયોજન થાય છે અને આ કાર્યક્રમમાં લોકો સહભાગી બને તે રીતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે। ત્યારે મહીસાગર જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી સવિશેષ રીતે કરવામાં આવે તે માટે સંબંધિત વિભાગ સાથે પૂર્વ આયોજન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। મહીસાગર જિલ્લામાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ તેમજ નગરપાલિકા યોગ દિવસના કાર્યક્રમનું સુચારૂ રૂપે આયોજન થાય અને જિલ્લાની શૈક્ષણિક તેમજ અન્ય વિવિધ સંસ્થાઓ, NGO અને લોકો સ્વૈચ્છિક રીતે આ આયોજનમાં જોડાય તે રીતે કાર્યક્રમનું આયોજન કરવા સૂચન આપવામાં આવ્યું હતું। આ બેઠકમાં પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર શ્રી વી.લી.ટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી ચંદ્રિકાબેન ભાભોર, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પાટવી ગુજરાતી ન્યૂઝ, CEO રાજેશ સુખભાઈ।